હોટલના લોકેશન સુધી પહોંચી ગયા છે અને આ ડબલ બેડવાળા 2 બેડ છે, તો માસ્ટર બેડરૂમ છે. અને આ રેટમાં આ બધી સર્વિસીસ અનએક્સપેક્ટેડ છે. કેવી સર્વિસીસ જો આ કેટલ, આ જે ગ્લાસ રેપ કરેલા એ પણ, અને રૂમનું લોકેશન એકદમ મસ્ત છે. રૂમની હા લે આ બધી વસ્તુ એમ. હેલો, કેમ છો? મજામાં? વેલકમ બેક ટુ માય ચેનલ. આઈ હોપ યુ ઓલ આર ડુઈંગ વેલ. હવે જેવી રજાઓ પડે, સેટરડે સન્ડે અથવા કોઈ લાંબો વીકેન્ડ જ્યારે બને, ફ્રાઈડે સેટરડે સન્ડે કે 3-4 દિવસનો, તો લોકો વિચારવા માટે કે ભાઈ હવે ક્યાં જઈએ ફરવા માટે. અને આમ કહેવાય કે અમદાવાદની નજીક હિલ સ્ટેશનની વાત કરીએ તો એક તો પાવાગઢ છે અને માઉન્ટ આબુ છે. અને માઉન્ટ આબુ એટલે ભાઈ જોરદાર. ઉનાળામાં આવો તો પણ અહીંયા ઠંડી હોય, તો શિયાળામાં આવો તો ભાઈ શિમલા મનાલીની યાદ તમને અહીંયા અપાઈ દે. હવે જો તમે અહીંયા આવો છો, તમારે કઈ હોટલ બુક કરવી એના ઘણા બધા કન્ફ્યુઝન હોય છે કે ભાઈ ગૂગલ રેટિંગ ઘણા લોકો જોતા હોય છે, પણ એ પણ ખોટા હોય છે. ફેક રિવ્યૂઝ બધા નખાવતા હોય. તો તમે હોટલ બુક કરવા માગતા હોય સારા રેટમાં, સારા લોકેશનમાં અને સારી સર્વિસ સાથે, તો અમને એક્સપિરિયન્સ તો છે. અત્યારે તો હું ચેકઆઉટ કરું છું જોકે, બટ મને થયું કે તમારા સુધી આ ઇન્ફોર્મેશન પાસ ઓન કરું તો તમને ઘણી હેલ્પ થશે. તો અત્યારે હું છું માઉન્ટ આબુમાં અને હોટલનું નામ છે સ્વાગત હોટલ. ગૂગલમાં પણ જોઈ શકો છો તમે. ગૂગલમાં હું તો કહું ઇમેજીસ તમને થોડા ઓછા ગમશે, બટ તમે અહીં આવશો તો તમને એની ફેસિલિટી, તમે એનું પ્રીમાઇસીસ આખું જોઈને તમે ખુશ થઈ જશો. તો હવે તમને રૂમ બતાવો ને લાસ્ટમાં તમને ટેરિફ કહીશ, આનું કેટલું ટેરિફ છે, કેટલો રેટ છે રૂમમાં. પાછળ તમે બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો કે આટલી ઓપન સ્પેસ મળે અહીંયા રૂમની બહાર. ચલો રૂમ બતાવો. તો રૂમની બહાર પહેલાં તો આવી ઓપન સ્પેસ છે, મસ્ત રાત્રે બેસી શકાય એવી. અને પર્ટિક્યુલર આ ફ્લોરમાં જ આવી સ્પેસ છે. હવે રૂમમાં 3 રૂમ લીધા છે, 208, 209 અને 210. અને આ નવા જ બન્યા છે. એન્ટર થઈએ રૂમમાં તો આ રીતનો રૂમ છે કંઈક. બધું વેરવિખેર જોકે પડ્યું છે, પણ ઇન્ફોર્મેશન માટે આ ઇનફ છે. હવે અહીંયાના તમને વોશરૂમની વાત કરું તો અટેચ વોશરૂમમાં આવશે. આવી રીતે જોઈ લો. તો વિચારો કે ભાઈ 3-4 હજારની રૂમમાં આવી વસ્તુ તો મળી જ ન શકે. અહીંયાથી બાલ્કનીનો વ્યૂ બહાર મસ્ત. અહીંયાથી બાલ્કની, અહીંયાથી બાજુવાળો રૂમ પણ અહીંયાથી એક્સેસ કરી શકાય. જો આ બાજુવાળો રૂમ. વોશરૂમ છે. જો આ રેટમાં આ બધી વસ્તુ મળવી પોસિબલ જ નથી, ઇમ્પોસિબલ વસ્તુ છે. ચલો હવે બીજા રૂમમાંથી બહાર નીકળ્યા આપણે. અહીંયાથી ગયા હતા, અહીંયાથી બહાર નીકળ્યો. હવે અહીંયા ત્રીજો રૂમ છે. રૂમ આવી ગયા છે ઓલ સેટ. 3 રૂમ લીધા છે અને અમે 10 જણા છીએ, તો 4 અને 2 એવી રીતે સેટિંગ કર્યું છે. અને રૂમ જોઈ લો તમે. કેવો છે રૂમ કાકા? અરે જોરદાર, મસ્ત છે, એકદમ લક્ઝુરિયસ. સુપર સુપર જુઓ તમે ખાલી વ્યૂ. બેડ થઈ જાય કાકા, એ ઊંચું ડબલ નો બેડ છે, નીચેનો ભાગ છે ને ત્યાં એક સોફા છે, બેડ થઈ જશે એક સિંગલની સીટ, અને મસ્ત લોકેશન. આપણે બુકિંગ એડવાન્સમાં કરેલું. આપણે અહીંયા ટ્રીપ આવેલા નહીં પહેલા, આઈ થિંક 15-20 દિવસ પહેલા બુક કરીએ તો ચાલે આરામથી. ઓનલાઈન તમને ગૂગલ પર બી આનું માહિતી છે, કોન્ટેક્ટ નંબર મળી જશે. સિઝન પ્રમાણે થોડો પ્લસ માઇનસ ભાવ છે, પણ અમે અત્યારે 24 એટલે કે 24 ડિસેમ્બર ને 25 ડિસેમ્બરની આજુબાજુ કરાયું, તો 10 પર્સન માટે આ 3 રૂમ અમને મળ્યા અને ઓલમોસ્ટ 9,000 થી 10,000 ની આસપાસ તમને રૂમ પડશે. એટલે પર પર્સન 1,000 ની તમારે ગણતરીથી રાખવાની. અને અત્યારે એકચ્યુઅલમાં રેટ વધારે છે આ સીઝન હિસાબે, ક્રિસમસના હિસાબે. પણ એડવાન્સમાં બુક કરશો તો ફાયદો થશે. બરાબર. એટલે 10 લોકો માટે કેટલું? 10,000 ની આસપાસ. આમ તો 9,500 મેં આપ્યા છે, પણ 10,000 ની ગણતરીથી જો ચાલશો. અને હજી સીઝન, જો અત્યારે તમે આવી અને લોકેશન પર લાઈવ તમે બુક કરાવો છો તો થોડો રેટ વધારે મળશે, કારણ કે અહીંયા રશ વધારે છે. એટલે એડવાન્સમાં કરી લેવું સારું છે. લોકો એમ કે ત્યાં જઈને બુક કરો તો સારું પડશે, પણ એ વસ્તુ ખોટી છે. કશું જ નથી. મતલબ ઓનલાઈન બુક ના કરો, ખાલી ફોન કરી દો ને પછી લોકો તમને QR મોકલે ને એવી રીતે કરી દે. કોઈ થર્ડ પાર્ટી વેબસાઈટ કોઈ વેબસાઈટ થી કરાવવાથી શું થાય છે કે ઘણીવાર એ લોકો વચોટે કે એ લોકો સિસ્ટમના કારણે ત્યાં પહોંચ્યું ન પહોંચ્યું એ બધું થઈ શકે. બસ તો એટલા માટે જરૂરી છે કે તમે
એમના માટે ઓનલાઈન નહીં, ખાલી એમનો નંબર લો, એમની સાથે વાત કરો, તમારે કેવી રિક્વાયરમેન્ટ છે, કેવા Yes. રૂમ જોઈએ છે. અહીંયા બધા પ્રકારની છે. કદાચ તમે હજી આની કરતાં નાની સાઇઝના થોડા લો ક્વોલિટીના બી છે અને હાઈ ક્વોલિટીના પણ પણ છે. આ ક્વોલિટીમાં આ રેટ તો પોસિબલ નહીં, છે જ નહીં. તમે આખા માઉન્ટ આબુમાં જાઓ અને તમને પર પર્સન 1000 રૂપિયામાં આવું, અમને તો 3 સ્ટાર જેવું ફીલ આવે છે. આરામથી. આવું એટલું ચા બનાવવાથી લઈને અને સર્વિસીસ સર્વિસ બેસ્ટ ક્લાસ ક્વોલિટીની. અને હું તો માઉન્ટ આબુમાં ઘણીવાર આવી ચૂક્યો છું અને બધી હોટલનો મને એક્સપિરિયન્સ છે. બટ આ હોટલમાં હું એમ કહું ને કે 1% પણ આપણને એમ ના થાય કે આની કોઈ ભૂલ કાઢી શકીએ એમ. આ સોફા, આવા બેડ અને આ પ્રીમાઇસીસ થોડું નવું બનાવેલું છે, 2-3 વર્ષ જ થયા છે, એટલે આમ કહેવાય કે આપણને ઘર જેવું જ લાગે એમ. એવું ના લાગે કે આપણે આ હોટલમાં આવ્યા છીએ. બાકી હોટલનું નામ છે સ્વાગત હોટલ. ગૂગલમાં તમને એનો કોન્ટેક્ટ નંબર મળી જશે. બાકી હું પણ અહીંયા પ્રોવાઈડ કરી રહ્યો છું. કોન્ટેક્ટ કરી લેજો. અને સપોઝ તમે માઉન્ટ આબુ આવતા હોય તો એના માટેની બેસ્ટ જગ્યા સ્ટે કરવાની આ જ છે. રેકમેન્ડેડ છે. થેન્ક યુ.